ઓમ નમો ભગવતે વાસુદેવાય તો પેલા માં ભગવતીનું એક ભજન કીર્તન સાથે માં ભગવતીનું આપણે પ્રાર્થના કરવા જાશું કે હે માં ભગવતી, મારા યજમાન શ્રી નરોત્તમભાઈ અને એના પરિવાર ઉપર તારી કૃપા સદાને માટે વરસતી રહે. હે અંબા અંબા બોલ, અંબા અંબા બોલ, અંબા અંબા બોલ, જગદંબા 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 અંબા બોલ. બોલીએ અંબે માત કી જય. જગદંબા ગેલંબાના આરાધ્ય કરવા માટે આપણે સર્વ શારદીય નવરાત્રિમાં એકઠા થયા છે. ત્યારે આજે બીજા દિવસે જ્યાંથી આપણે આ ભગવતીની કથાની અંદર વિરામ લીધો હતો ત્યાંથી જ આપણે આગળનો દોર ચાલુ કરીશું. તો પ્રથમ મંગલાચરણ કર્યું છે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફૂલારવિંદાયત પાત્ર નેત્રા येन त्वया भारत तेल पूर्णा प्रज्वलितो ज्ञानमयी प्रदीपा प्रज्वलितो ज्ञानमयी प्रदीपा वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वकार्येषु सर्वदा सर्वमंगल मांगल्ये शिवे सर्वाद्य साधिके या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता
स्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमो या देवी सर्वभूतेषु साक्षिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमस्तस्यै नमो बोलिए नव दुर्गा मातानी श्री गेरंबे मातानी स्थापित देवी देवताओनी स्थानिक देवी देवताओनी प्रथम मां भगवती સ્વરૂપની ગેલંબેના જેના સાનિધ્યની અંદર આપણે આ કર્મ કરી રહ્યા છીએ એવી ભગવતીના ચરણોમાં કોટી કોટી વંદન કરી મહાકાળી મા ભગવતી ચામુંડા અને દાદાના ચરણોમાં કોટી કોટી વંદન કરી વેદનું પારાયણ કરતા પૃથ્વી પર જેને દેવોએ દેવ તરીકે અધિકાર આપ્યા છે એવા ભૂદેવોના ચરણોમાં કોટી કોટી વંદન કરી માં સરસ્વતીની અસીમ કૃપા જેમની પર વરસે છે એવા સારસ્વતોને વંદન કરી આપ સર્વના હૃદયની અંદર વિરાજમાન શ્રેષ્ઠ શ્રોતા રૂપી જન્મે જઈને નમન કરી અને ફરીથી મા ભગવતી મા સરસ્વતીને કહું છું કે હે મા ભગવતી કોઈ પણ પુરાણનું અધ્યયન કરવા માટે કોઈ પણ પુરાણનું ગુણગાન ગાવા માટે હું અસમર્થ છું છતાં પણ હે ભગવતી તમારી અસીમ કૃપાથી કરી આજે વ્યાસ સ્થાને બિરાજમાન થઈ અને તમારા ગુણગાન ગાઈ રહ્યો છું તે હે મા ભગવતી તમે જ મારી વાણીને અલંકિત કરજો હે મા નવદુર્ગા મારી વાચા બનજો અને યજમાનનું કલ્યાણ થાય તે રીતે સર્વત્ર હે ભગવતી હું તારી પ્રાર્થના કરી શકું તને વિનંતી કરી શકું તને વિનવી શકું એવા તમારી પાસે પહેલા આશીર્વાદ માંગુ છું ગઈકાલે આપણે મહાત્મ્યની અંદર માત્ર પ્રવેશ કર્યો હતો કે 88,000 ઋષિઓ ભેગા મળી અને યોગી રોમહર્ષણને આમંત્રિત કરી યોગી રોમહર્ષણને બોલાવી શ્રેષ્ઠ સિંહાસન ઉપર બેસાડી એના પાદ્ય પક્ષામ કરી એની આરતી કરી અને પ્રશ્ન કરે છે કે હે ઋષિવાર અમે મુક્તિના અનેક ઉપાયો સાંભળ્યા છે આ જગતની અંદર મુક્તિ અપાવવા માટે અનેક પુરાણો છે પરંતુ અમારે તો ભુક્તિ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે આથી કરી અને ભુક્તિનો માર્ગ પણ અમારે ગોતવો છે તો હે ઋષિવાર અમને એવી કથા કહો કે જેનાથી કરી અને મુક્તિ અને ભુક્તિ બંનેને પ્રાપ્ત કરી શકાય ત્યારે રોમહર્ષણ એને જવાબ આપે છે ગઈકાલે જ આ કથા ત્યાંથી ચાલુ થઈ જતી હતી પરંતુ મેં તમને શ્રોતાઓ અને વક્તાના ગુણ પેલા કહી દીધા એટલા માટે કે શ્રોતાઓ ક્યાંય ભૂલ ન કરે એટલે મેં પેલા આપણે મહાત્મ્યની જગ્યાએ શ્રોતાઓના ગુણ લીધા અને એ ગુણનું તમે પાલન કર્યું હશે કે તમારે શું શું નિયમોના પાલન કરવાના છે ત્યાં દેવી ભાગવતની અંદર 3 મહાત્મ્ય આપવામાં આવેલા છે એમના અંદર પેલું જ મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણથી શરૂઆત થાય છે
કોઈ લોકોના મનની અંદર એવું આવે કે દેવી ભાગવતની અંદર પણ કૃષ્ણ, હા, મહાસંકટોથી છોડાવનારી માં ભગવતીના ચરણે જે કોઈ વ્યક્તિ જાય છે તે સર્વ સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. તે પોતાના દરેક વિઘ્નોમાંથી મુક્ત થાય છે. અશુદ્ધિ હોય તો તે નષ્ટ થાય છે, શુદ્ધિ પણ પ્રાપ્ત કરે છે. કોઈને ત્યાં સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે. કોઈના સંતાનો મહાસંકટોમાં આવેલા હોય તે મહાસંકટોમાંથી મુક્ત થાય છે. માં ભગવતીની અસીમ કૃપાથી દરિદ્રતા હોય તો દરિદ્રતા દૂર થાય છે. લક્ષ્મી ની ઉણપ હોય તો લક્ષ્મીવાન બને છે, ધૈર્યવાન બને છે. શક્તિની ઉણપ હોય તો શક્તિમાન બને છે. માનસિક પરિસ્થિતિ હોય તો બુદ્ધિમાન બને છે. સર્વ વિદ્યાઓને પ્રાપ્ત કરી માં ભગવતી ની અસીમ કૃપાથી કરી આ જગતની અંદર જે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે એ મનુષ્ય દેહને પરિપૂર્ણ રીતે જે ભોગવવાની વસ્તુ છે તમામ પ્રકારની ભોગ વિલાસ ભોગવી ને અંતે ભગવતીની કૃપાથી કરી મુક્તિને પ્રાપ્ત કરે છે. આ રોમર્ષણ બધા શ્રોતાઓને સાવધાન કરીને કહે છે કે ભગવતીની કૃપા પ્રાપ્ત કરવાના જો અધિકારી હોય તો જ હું તમને આ કથા કહું. ને એના માટે તમારામાં આવા સદગુણો હોવા જોઈએ. સાવધાન કરીને કહી દે છે, સાવધાન કરીને કહી દે છે કે જો તમારે સાંભળવાની શક્તિ ન હોય તમારામાં તો તમે અહીંયાથી ઊભા થઈ શકો છો, પરંતુ ભગવતીના ગુણ સાંભળવામાં ક્યાંય પણ તમે ચૂક કરી ગયા તો ફરીથી તમને આ ભગવતી શું છે સમજાશે નહીં. આમ કહી અને કથાની શરૂઆત કરે છે કે ભગવતીના પહેલા ગુણગાન વસુદેવ અને દેવકીએ ગાયા હતા. તો કે ક્યારે ગાયા હતા? તો કે જ્યારે કૃષ્ણ પર મહામારી આવી, ત્યારે કૃષ્ણ પર મહાસંકટ આવ્યો, કૃષ્ણ બચી શકે એમ નથી એવી ખબર પડી, ત્યારે ભગવતીના ગુણગાન વસુદેવે અને દેવકીએ ગાયા હતા. સર્વ ઋષિઓ પ્રશ્ન કરે છે કે આવું કઈ રીતે બન્યું કે ભગવાન અખિલ બ્રહ્માંડના માલિક અને એની પર પણ સંકટો આવ્યા? તો કે હા, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સર્વત્ર પાંડવોની સહાય કરીને સર્વત્ર પૂર્ણ કર્યા પછી દ્વારકા નગરી વસાવી અને દ્વારકા નગરીના અધિપતિ તરીકે જ્યારે તેઓ બિરાજમાન રહ્યા, ત્યાર પછી તે ત્યાં સુધર્મા નામની સભા ભરતા હતા. આ સુધર્મા નામની સભાની અંદર ન્યાયપ્રિય વાતો થતી હતી. કોઈને કઈ સંકટ આવે, કોઈની ઉપર કાંઈ પણ કોઈને પ્રોબ્લેમ થાય, કોઈને કઈ સમસ્યા સર્જાય તો તે ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી અને પોતાનો સમસ્યા જ્યારે રજૂ કરતા, ત્યારે આ ન્યાયપ્રિય રાજા ત્યાં ન્યાય કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જે સભાનું નામ રાખ્યું હતું સુધર્મા સભા, જેમાં સત્ય ધર્મનું પાલન થાય છે, સુધર્મા છે. આ સુધર્મા સભાની અંદર હંમેશા માટે સત્ય વચનોનું પાલન થતું હતું. સૌ કોઈ દ્વારકા નગરીની પ્રજાજનો રાજી હતા અને ઘણા લોકો ભગવાન શ્રી કૃષ્ણને ઓળખી પણ ગયા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ તો જે એ છે જે પૂર્વ જન્મમાં રામ હતા અને સાક્ષાત વિષ્ણુનો અવતાર છે. આથી કરી આપણે એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પરંતુ આવા સમયને વિશે પણ ભગવાન શ્રી કૃષ્ણ પર આર આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પર કલંક લાગે છે. ઋષિવરો પૂછી લે છે ભગવાન શ્રી કૃષ્ણ પર કલંક કઈ રીતે લાગ્યો? ત્યારે યોગેશ્વરજી કહે છે કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણની સમક્ષના મંત્રીઓ, એના સૈનિકો તમામ બેઠા હતા અને સત્ય વચનની વાત થઈ રહી હતી. આવા સમયને વિશે અચાનક એક પ્રકાશ આવે છે, ખૂબ જ મોટો પ્રકાશ હોય છે. લોકો અંજાઈ જાય છે પ્રકાશથી જોઈને. ભગવાન કહે છે કે આ શું થઈ રહ્યું છે? એટલો બધો પ્રકાશ ક્યાંથી આવી રહ્યો છે? આટલી બધી જ્યોત ક્યાંથી આવી રહી છે? શું સાક્ષાત સૂર્યદેવ આપણી સભામાં આવી રહ્યા છે કે શું?
કેમ આવું બની રહ્યું છે? એટલો પ્રકાશિત, આખી સભા પ્રકાશિત થઈ જાય છે, જાણે કે સૂર્યનું તેજ આ કિરણો આ પૃથ્વી પર ઉતરી ગયું હોય. લોકો આંખો બંધ કરી જાય છે, એટલું તેજ ત્યાંથી પ્રકાશિત થાય છે. ત્યારે તેના મંત્રીઓ કહે છે કે ના પ્રભુ, આ કોઈ સૂર્યદેવ પૃથ્વી ઉપર નથી આવ્યા, આ સૂર્યદેવ પૃથ્વી ઉપર નથી આવ્યા, પરંતુ અહીંયા સત્રાજીત નામના વ્યક્તિ આવી રહ્યા છે. અને જે આ સત્રાજીત નામના વ્યક્તિ છે એ સૂર્યના મિત્ર છે. અને સૂર્યના મિત્ર છે એટલું જ નહીં, પરંતુ તેઓએ સૂર્યની પ્રાર્થના કરી, સૂર્યની ભક્તિ કરી, સૂર્યની તપસ્યા કરી અને સૂર્યને પ્રસન્ન કરી લીધો. અને સૂર્યદેવે સાક્ષાત એને મણી આપ્યા છે. અને આ મણીનું નામ સ્વયંતક છે. આ સ્વયંતક નામનો જે મણી છે એ રોજનું 8 ભાર સોનું કાઢે. 8 ભાર સોનું કાઢે. 1 ભાર બરાબર 20 તોલા સોનું થાય. એટલે તમને એમ થાય કે આ મણી ત્યાં રાખીએ ને ત્યાંથી સોનું ઉત્પન્ન થઈ જાય, એવું નહીં. શાસ્ત્રમાં એમાં ખાસ કરી અને દેવી ભાગવત એક ને એક શબ્દનો અનેક અર્થ નીકળે છે. શું કહેવા માંગ્યું છે એ સમજવું જોઈએ. પરંતુ જો તમે અનેક પુરાણોને વાંચો ને તો તમે એને સમજી શકો કે અહીં શબ્દનો અર્થ આ થાય છે, અહીં શબ્દનો અર્થ આવો કાઢવામાં આવ્યો છે. ખરેખર એ શબ્દનો શું અર્થ છે? તો શવેન્તિક નામનો મણી જે રોજનું 20 વાર રોજનું 20 વાર સોનું આપતું હતો. આ 20 વાર સોનું એટલે તમે ઘણી વખત એવું જોયું હશે કે એવી ઘણી બધી વસ્તુ આવે છે, અનેક પ્રકારના મણીઓ આવે છે, ઘણા કાચો આવે છે, ઘણી ફ્રેમો આવે છે. આપણે ક્યાંય પણ જમીનમાં કે રાખીએ ને તો એ જમીનની અંદર ક્યાં કઈ વસ્તુ પડેલી છે ને બતાવી દે. ઘણા લોકો તમે ખેડૂત હોય તો પાણી જો આવે છે કે અમારે પાણી નથી આવતું, અમારી પાસે પણ ઘણા આવ્યા, અહીંયા પાણી અમારે ક્યાં નીકળશે? સારો બોર કરવો છે કે વાવ ખોદવી છે તો પાણી ક્યાં સારું નીકળે એમ છે. એટલે પાણી જોવા માટેની પણ એક મંત્રોચ્ચાર પદ્ધતિ છે. એ પદ્ધતિથી જો પાણી જોતા તમને આવડે તો ત્યાં મીઠું પાણી નીકળે છે, સારું પાણી નીકળે છે. તો આ મણીનો જ એક અંશ છે. એવી ફ્રેમ મેં પણ પોતે જોયેલી છે. કવડી ફ્રેમ હતી, સમુદ્રમાં રાખો એટલે 2 કિલોમીટરે 2.5 કિલોમીટરે. અમે તમારા દીવના દરિયામાં જ ગયા હતા જોવા માટે, અને નાવ લઈને ગયા નામ જોયું એટલે અંદર જે કઈ વસ્તુ હતી એ ઉપરથી દેખાતી હતી. 2 કિલોમીટર સુધી અંદર હોય તો પણ દેખાતી હતી. એટલે એ તો ગણિત નહોતી કરી શક્યા કે કેટલા કિલોમીટર છે, પણ ખૂબ દૂર હોય તો પણ ખબર પડી જાય કે આ હીરા મોતી પડેલા છે, આ સોના મોર પડેલા છે. એટલે ખરેખર આ સ્વયંતક મણી એટલે રોજનું 8 ભાર સોના જેટલું એ વસ્તુ આપતા હતા. એટલે અહીંયા શ્રીફળથી ઘણા પાણી જોવા નીકળે. શ્રીફળ લાવી અને શ્રીફળ લઈને મેં જોયું તો શ્રીફળ આમ હાથમાં રાખો એટલે શ્રીફળ ઊભું થઈ જાય, ત્યાં ફરવા મળે. 2 સિક્કાની વચ્ચે એક સિક્કો રાખો અને જો તમને પકડતા આવે તો એ સિક્કો જ્યાં પાણી હોય ત્યાં ફરવા મળે. એ આપણી કોઈ શક્તિ નથી હોતી, કુદરતી શક્તિ છે કે પાણીની એટલી શક્તિ હોય કે એને પકડી લે. જેમ લોઢું લઈને નીકળો અને લોહી ચમક હોય તો ચોટી જ જાય, ફાઇનલ વાત છે ને. એટલે એ ચોટી જાય. તો આ સ્વયંતિક મણી પણ એવું જ હતું. અહીં દેવી ભાગવત તમે વાંચો ને તમને એમ લાગે કે 8 ભાર સોનું આપતા હતા, રોજનું 20 તોલા સોનું કાઢતા હતા. ના, એવું નથી. પણ એને સમજવી પડે કે અહીંયા શું શબ્દનો શું અર્થ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે રોજનું 8 ભાર સોનું કાઢે છે. રોજ એટલું કાર્ય કરી શકે કે 8 ભાર સોનું તમે વેચો ને જેટલી કિંમત પ્રાપ્ત થાય એટલી કિંમત રોજ માટે કમાઈ શકે છે. આવી મણી છે. ભગવાન શ્રી કૃષ્ણ તેને બોલાવે છે, આગતા સ્વાગતા કરાવે છે, યોગ્ય સિંહાસન પર બેસાડે છે. અને તે ભગવાન હતા અને પાછા તે ધર્મસભાના અધ્યક્ષ હતા, રાજા નહોતા. ભગવાન શ્રી કૃષ્ણ રાજા જ બન્યા ક્યારે. જ્યાં પણ એને રાજને પ્રાપ્ત કર્યું ત્યાં તેણે સર્વત્ર રીતે રાજ બીજાને આપી દીધું. ભગવાન શ્રી કૃષ્ણ અધ્યક્ષ હતા. અધ્યક્ષ હોવાના કારણે સભાની અંદર જે કાંઈ કરવું હોય તે છેલ્લો નિર્ણય કૃષ્ણનો ગણાતો હતો. આથી ભગવાન શ્રી કૃષ્ણ
સત્રાજીતને કહે છે કે હે સત્રાજીત, તમારી પાસે આટલું બધું કિંમતી મણી છે અને આ મણી પહેરીને તમે આવી રીતે રખડો છો, ફરો છો, તો ઘણી જગ્યાએ રાક્ષસો પણ છે, ઘણી જગ્યાએ દાનવો પણ છે, ઘણી જગ્યાએ અસુરો પણ છે. સારા માણસો હશે તે તો તમારી પર કશું નહીં કરે, પરંતુ જો આવા કોઈ લોકો તમને જોઈ જાય છે તો આ મણી માટે થઈને તમારી ઉપર વાર કરી શકે છે, તમને નુકસાન કરી શકે છે, કદાચ તમારી હત્યા પણ કરી શકે છે. માટે આ મણી આપણા પ્રજાને કામ આવે એટલા માટે થઈ અને તમે આ મણીને રાજ ખજાનાની અંદર જમા કરાવી દો. ત્યારે સત્રાજીત કહે છે કે ના, મારે શા માટે આ મણી જમા કરાવો? મેં પોતે મહેનત કરી, મેં પોતે સૂર્યની ઉપાસના કરી અને મેં સૂર્યને પ્રસન્ન કર્યા છે. સવારે એટલા વાગે ઉઠી જતો, આવી રીતે પાણીમાં ઉભી સૂર્યનારાયણની પૂજા કરતો, રોજ માટે પ્રાતઃકાલમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સૂર્ય જ્યાં આવે ત્યાં સુધી કમળ સુધી સત્રાજીત નદીમાં ઉભા રહેતા અને સૂર્યદેવની ઉપાસના કરતા અને સૂર્યને 12 અર્ઘ્ય જે આપણે રોજ માટે આપવા જોઈએ. ઓમ સૂર્યાય નમઃ, ભાસ્કરાય નમઃ, આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, ખગ્ગાય નમઃ, રવિય નમઃ, ભાનુવે નમઃ, કૃષ્ણય નમઃ, સાવિત્રય નમઃ, મરીચ્ય નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ. આ 12 નામથી જે સૂર્યને કંકુ અને લાલ ફૂલથી અર્ઘ્ય આપવો જોઈએ. સત્રાજીત કહે છે કે હું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કમળ સુધી ઉઠી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપતો, સૂર્યનારાયણની તપસ્યા કરતો, સૂર્યનારાયણની પૂજા કરતો. અને કેવી કરતો? સૂર્યનારાયણ 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 હે ઓરાવો ને મારા સૂર્યનારાયણ 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 હે મોરાવો રે મારા સૂર્યનારાયણ 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 રોકી દીધો. સૂર્યનારાયણ સૂર્યનારાયણ હે બોલાવો મે મારા નામ સૂર્યનારાયણ
અને આજે સૂર્યનારાયણની ઉપાસના કરે છે અને સૂર્ય ભગવાનને કહે છે કે હે સૂર્યનારાયણ પ્રભુ મારી ઉપર પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ. એટલે સૂર્યનારાયણ આ સત્રાજીતની ભક્તિથી માત્ર પ્રસન્ન જ નથી થતા પણ એટલા બધા સૂર્ય પોતે જ નાથી આકર્ષિત થઈ જાય છે અને સત્રાજીત સાથે તે મિત્રતા કરી લે છે. તો જેમ આપણો કોઈ બંધુ બની જાય, આપણો કોઈ સારો મિત્ર બની જાય, એના પ્રત્યે આપણે પરિપૂર્ણ લાગણી થઈ જાય, આપણી પાસે જે કાંઈ વહી દેવા માટે તૈયાર થઈ જાય, એમ સૂર્યદેવ આ સત્રાજીતના મિત્ર બની ગયા હતા. એટલી બધી એને તપસ્યા કરી, ઉગ્ર તપસ્યા કરી. આ ઉગ્ર તપસ્યાથી તે પ્રસન્ન થાય અને એને શયંતક નામનો વાણી આપ્યો હતો. એટલે આ મણીની એટલી બધી શોભા હતી કે જ્યાંથી પણ પસાર થાય લોકો એનાથી આકર્ષિત થઈ જતા હતા અને લોકો અંજાઈ જતા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ વાત કરે છે કે આવો કિંમતી મણી લઈને જો તમે પહેરીને જાશો તો તમારી પર કોઈ હુમલો પણ કરી શકે, કોઈ તમારા જીવને પણ લઈ શકે, કોઈ તમારી હત્યા પણ કરી શકે. એટલે અમને પણ એક જણાએ કીધું હતું કે દાદા મારા હોનાની છે તો ધ્યાન રાખજો. ઘણી વખત અત્યારે અમારે નવરાત્રી ચાલુ થાય ને અમારા ગામની અંદર જ સમસ્ત આહિર સમાજની જે ગરબી થાય છે એ ગરબીની અંદર અવડી 3-4 વર્ષની બહાર આવો સોનાના વેઢલા અને સોનાની વેઢલીઓ ને બધું પહેરીને નીકળે. એટલે એક વખત મને એમ થયું કે રાત્રે 2 વાગે એકલ્યું નીકળે છે કે કોકામાં. એટલે પછી ખબર પડી કે આ તો બગસરાના છે. એટલે અહીંયા જે કઈ આટલું બધું સોનું કે કિંમતી વસ્તુ પહેરીને નીકળો તો તમારા જીવ પર સંકટ આવી શકે છે. પરંતુ આ બનાવ સત્રાજીત માનતા નથી કે ના ભાઈ મેં મારી મહેનતનું લીધેલું છે, મારે કોઈને આપવું કે ના આપવું મારી મનની મરજી. વાત એ સાચી છે. તમે તમારા મહેનતથી કર્મથી પ્રાપ્ત કર્યું હોય તો કોઈને આપો ના આપો તમારી મરજી. એટલે સત્રાજીત આ સુધર્મ સભા છોડીને વયા જાય છે, ઇનકાર કરી દે છે. એટલું બધું ભૂલ ના રાખવાનું. એટલે ને કઈ જરૂર નથી બાકી. એટલે સત્રાજીત સભા છોડીને વયો જાય છે ને આ બાજુ જે સભાસદો હતા, જે પ્રધાનો હતા, ત્યાંથી લઈને એક જે દૂત સૈનિકો હતા એ બધા એક જ વાત કરવા માંડે છે. રાજ્યના લોકો જે સભાને સાંભળવા માટે આવ્યા હતા, અહીં આપણે તમે જેમ કથા સાંભળવા માટે આવ્યા એમ ક્યારેય પણ ન્યાય થતો હોય પેલાના રાજાઓ હતા એ કોઈ પણ ગુનેગાર વહીને સામે રાખતા, જનતાની સામે એ શું કરીને આવ્યા છે ને કયા પ્રકારનો ગુનો છે, કયા પ્રકારનો એનો દોષ છે એ કહીને નિર્ણય કરતા કે આ વ્યક્તિને આ પ્રકારની સજા આપવામાં આવે. એટલે જે કઈ જનતા હતી જોતા કે રાજાએ ન્યાય કર્યો છે તાલી પાડતા અને કોઈ પણ ત્યાં ચર્ચા થાય એને વિશે જનતા ચર્ચા પણ કરતી. તાઈ જે લોકો હતા એ બધા ચર્ચા કરવા માંડે છે. ઓહો સત્રાજીતની હિંમત તો જો કે જેને શ્રી કૃષ્ણને ના પાડી દીધી. શ્રી કૃષ્ણ કોણ છે? કોઈ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન શ્રી વિષ્ણુનો અંશ છે. અને શ્રી કૃષ્ણ એ છે કે જેને પાંડવોના 5 પાંડવો સાથે રહી અને માત્ર સારથી બનીને કૌરવની મોટી સેનાને હરાવી દીધા. અને એવી સેના કે જેમાં ભીષ્મ પિતામહ હતા, જેમાં દ્રોણાચાર્ય હતા, જેમાં કૃપાચાર્ય હતા, જેમાં કર્ણ હતા. આવા વિશિષ્ટ યોદ્ધાવાળી સેનાને કૃષ્ણએ ખાલી અર્જુનના સારથી બનીને હરાવી દીધા. અને કૃષ્ણ ધારે તે ગમે કરી શકે. આ સત્રાજીતની મણી તો એને ત્યારે જોતી નથી, બાકી ખાલી સત્રાજીત ઉપર એને પ્રહાર કર્યો હોત તો શું થાત? આને મનુષ્યના મતિભેદ હોય. મનુષ્ય જેવો તમારો મગજ એવડા તમે તર્ક કરી શકો. દરેક રીતે લોકો તર્ક કરવા માંડ્યા. કોઈ કહે છે કે કૃષ્ણ કાલે એને ફાંસીની સજા અપાવી દેશે, કોઈ કહે છે કે કૃષ્ણ તેમની હત્યા કરી નાખશે, કોઈ કહે છે કે કૃષ્ણ એને કેદ કરી લેશે. જે બાદ જેવા મગજ હતા એવી રીતે બધાય પોતપોતાની રીતે ચર્ચા કરવા લાગે છે કે કૃષ્ણ કોણ? તો 11 વર્ષની ઉંમરમાં કંસને મૃત્યુદંડની સજા આપી દીધી. 11 વર્ષના 11 દિવસના હતા ભગવાન કંસને માર્યા ત્યારે. તો એટલી વર્ષમાં જમણા નાનો બાળક થઈને આવડા મોટા કંસ કોણ હતા કે જેને 8 મહારાક્ષસો હતા એને હરાવીને પોતાના ગુલામ બનાવી લીધા હતા, પોતાના દૂત તરીકે રાખી લીધા હતા.
એ કંસને મુષ્ટિકા મારીને માર નાખ્યા. આવા કૃષ્ણ સત્રાજીતનું આવે હોય ની પાસે. આ તો કૃષ્ણએ કઈક સભાજનોનું કઈક ધ્યાન રાખ્યું અને સભામાં કઈ ન કીધું, પણ આવતીકાલે તો સત્રાજીતનું આવી બન્યું. લોકો આવી ચર્ચા કરે છે ત્યારે સત્રાજીત ત્યાંથી નીકળી ગયા. પછી સત્રાજીત જ્યાંથી નીકળ્યા ત્યાં પોતાની મણી બતાવવાનો પ્રયાસ કરતા હતા. આપણે પણ ઘણા લોકોને એવી ટેવ હોય કે પોતે સોનું પહેર્યું હોય, હીરા મોતી પહેરી હોય, વીટી પહેરી છે, જો ઓલી નારિયેળીમાં જો ઓલા 2 રૂપિયા દેખાય, એટલે હું તમને આ વીટી બતાવું છું. એટલે તો કે આવી ટેવ વાળા હતા સત્રાજીત પણ, કે જ્યાં જાય ત્યાં પોતાની માન વધે, પ્રતિષ્ઠા વધે, પોતાનું સન્માન વધે એવી અપેક્ષા રાખતા હતા. પરંતુ કર્મ અનુસાર માન સન્માનની અપેક્ષા રખાય. તમારું કર્મ જો નાનું હોય તો તમે મોટી અપેક્ષા રાખી ન શકો. અને જો તમારી અપેક્ષા અનુસાર તમને કદાચ તમે એને લાયક ન હોય ને પદ મળી જાય તો પદ ભ્રષ્ટ થતા વાર ન લાગે, તરત જ પદ ભ્રષ્ટ થઈ જાય. એટલે સત્રાજીતને કદાચ સૂર્યની કૃપા થઈ છે, કારણ કે કૃષ્ણએ જ લખેલું છે કે તમે કર્મ કરો એટલે ફળ હું આજે જ આપવા તત્પર છું. તમે અત્યારે જે કાંઈ વાવણી કરીને ખેતરમાં બધું વાવ્યું છે ને એમાં રોજ માટે દવા છાંટવા જાઓ છો, કે જે કાંઈ એમાં જરૂર હોય, પાણી વાવવું, નિંદામણ કરવું, એ કરી આવો. એટલે કૃષ્ણ ભગવાને કીધું છે કે એ પ્રમાણે કર્મ પ્રમાણે તમને ફળ મળશે, 1,00,000% મળશે. પરંતુ પાછું છીનવી લેવાનો અધિકાર પણ પોતાની પાસે રાખ્યો. અને હોય ને માંડવીના પાથરા થઈ ગયા, પછી આ અત્યારે નવરાત્રીમાં વરસાદ થાય અને હવે તો એનો ન્યાય કેવો થઈ ગયો ખબર છે? તમારા ખેતરમાં થાય, મારું ખેતર ખાલી હોય, 10 મીટરમાં થાય, 15 મીટર ખાલી રહી, પાછું 20 મીટરમાં થાય. એટલે અત્યારે યુગ એ આવી ગયો કે આપણે જો પાપ કરશું તો આપણે અત્યારે સજા ભોગવવી જ પડશે. ત્યાં સત્રાજીતની પાસે ઉડું પદ નહોતું, પરંતુ એની ભક્તિ, એની કર્મ એવડું હતું કે કર્મથી એને સૂર્યને પ્રસન્ન થવું પડ્યું. પણ ક્યાંક અભિમાન એના મગજની અંદર હતો, પોતાને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની જે ઘેલસા લાગી હતી, એ ઘેલસાને હિસાબે જ્યાં હોય ત્યાંથી સવંતિક મણી ગળામાં પહેરી નીકળતા હતા. પરંતુ એક દિવસ બન્યું એવું કે સત્રાજીતના નાના ભાઈનું નામ પ્રસેન હતું. આ જે પ્રસેન છે એ જ્યારે સત્રાજીત ગેરહાજર હતા અને એનો ખજાનો ખોલે તો મણી દેખાય છે. એટલે મણી પોતે પોતાના ગળામાં ધારણ કરી લે છે અને પ્રસેન પલમાં સત્રાજીતની જેમ દેખાડવા નીકળે છે. જ્યાંથી નીકળે પબ્લિકની સામે જાય છે અને મણી આમ કરે છે. લોકો એ મણીથી અંજાઈ જાય છે, જોયે છે. સત્રાજીત પ્રસેન ભાન ભૂલી જાય છે ક્યાંથી ક્યાં જાય છે. જેટલા લોકો મળે એની સામે મણી બતાવતો જંગલ તરફ વયો જાય છે. અને જંગલમાં જાય છે ત્યારે એને એક સિંહ મળે છે અને સિંહ સાથે એનું યુદ્ધ થાય છે. અને આ યુદ્ધ થવાના કારણે તે સિંહ સામે પરાજિત થઈ જાય છે અને સિંહની સામે હારી જાય છે. આ સિંહ પ્રસેનને પંજુ મારી નાખે છે. આ બાજુ સત્રાજીત પોતાના ઘરે આવી અને પોતાના ખજાનામાં જુએ છે તો ત્યાં એને આ બધું સોનામહોર હીરા મોતી તો દેખાય છે, પરંતુ ક્યાંય પણ એનો મણી દેખાતો નથી. જ્યારે મણી ન જુએ ત્યારે શોધે છે, બધાને પૂછે છે, જે દ્વારપાલો હતા, જે સેના હતી, જેના પોતાના પરિવારના સભ્યો હતા, કે આમાં સ્વયંતિક રામનો મણી હતો, ક્યાં ગયો. ત્યારે દ્વારપાલ કહે છે કે મહારાજ, એ તો તમારો ભાઈ પ્રસેન ગળામાં પહેરીને નીકળી ગયો. ઓહો, બહુ મોટી ભૂલ કરી નાખી. શોધો એને તરત, ક્યાં છે પ્રસન્ન? આથી કરી અને પ્રસન્નને ગોતવા માટે બધા નીકળી જાય છે. આખા રાજ્યની અંદર શોધે છે, ક્યાંય પણ પ્રસન્ન મળતો નથી. ત્યારે જંગલ તરફ પ્રયાણ કરે છે અને જંગલમાં જ્યારે જાય છે ત્યારે જંગલમાં એની લાશ મળે છે. એ મૃત્યુ થયેલો હોય છે. સત્રાજીત પોતાના ભાઈને જોઈ અને રુદન કરવા લાગે છે કે મારા ભાઈને, પણ ન્યાયા વાત શું કરે છે કે મારા ભાઈને કોને મારી નાખ્યો? તો કે આ કૃષ્ણએ જ મારી નાખ્યો છે. ઓલા કાળિયાના જ કામ છે આ. કારણ કે એની દાનત ખરાબ થઈ ગઈ હતી. એને આ મણી લેવા માટેની દાનત હતી. અરે નાનપણમાં જેને કોઈના ઘરની છાસુ ન મૂકી, કોઈના ઘરમાં દૂધ ન રહેવા દીધા, પોતાના ઘરમાં ચોરી કરતો, એક હોય દી આવો કિંમતી મણી દેવા દે. ત્યાં જેટલા લોકો ભેગા થાય છે બધાને એક જ વાત કરે છે કે કૃષ્ણએ મારા ભાઈની હત્યા કરી નાખી.
તો કોક કહે છે કે ભાઈ કૃષ્ણએ હત્યા કરી, પણ જો તો ખરી અહીં સિંહના પગલા છે અને આ સિંહે ફાળી ખાધો હોય એવું લાગે છે. છાતી ફાડેલી હતી, સિંહના નોર હતા. જુઓ તો ખરી તમે શું કૃષ્ણ પર આર નાખો છો. તો કે શું હવે કૃષ્ણ બધું કરી શકે, કૃષ્ણ સિંહના રૂપ લઈને આવી શકે. અને કૃષ્ણ તો કદાચ સિંહો પણ એની પાસે એવા હશે કે આજ્ઞા કરે એને માર નાખો એટલે મારી નાખે, આવું પણ થયું હોય. આમાં બસ બીજી કોઈ વાત છે જ નહીં, માત્ર ને માત્ર કૃષ્ણની જ આ કૃષ્ણના જ કામા છે ને કાળા કામા છે, એનું નામ જ કાળિયો છે. આજે કાળા કામા કરવા વાળો કૃષ્ણ છે. વાત ફેલાતી ફેલાતી અહીંયા બળદેવ પાસે આવે છે અને કૃષ્ણ ને આવીને સમાચાર મળે છે કે તમને તાત્કાલિક રાજ્યસભામાં બોલાવે છે. કૃષ્ણ અહીંયા ધર્મસભાની અંદર જે સુધર્મ સભા ભરાતી હતી ત્યાં જે કૃષ્ણની જગ્યાએ બળદેવ બેઠા હતા અને પ્રવેશ કરે છે જ્યારે અંદર, ત્યારે જનતા આવી ગયા, જો આવી ગયા. આપણે જેની પ્રતીક્ષા કરતા હોય, કલાકાર બાપુ જેવા આવતા હોય તો કે આવી ગયા હો. અહીંયા વક્તા આવતા હોય તો કે વક્તા આવી ગયા, 10 મિનિટ મોડા થયા પણ આવી ગયા. એટલે અહીંયા જેની પ્રતીક્ષા કરતા હતા બધા કોની પ્રતીક્ષા કરતા હતા? કૃષ્ણની. આગલી સભા ભરાશે અને સભાની અંદર આજે તો બળદેવ ન્યાય કરશે, કારણ કે કૃષ્ણ આરોપી પોતે થોડુંક જજ રહી શકે. આરોપી તરીકે કૃષ્ણ હતા. એટલે બધા એકબીજા ચર્ચા કરવા માંડે છે. એટલે કૃષ્ણ બધાને આમ જોઈને પૂછે શું થયું ભાઈ, શું થયું? ત્યારે કૃષ્ણ જ્યાં સભા સુધી પહોંચે છે ત્યારે આડ આપવામાં આવે છે કે કૃષ્ણ તમે આ સત્રાજીતના ભાઈ ઉપર શું કર્યું? કૃષ્ણ કહે શું કર્યું? તો કહે એની લાશ મળી છે અને લાશ મળી અને એમની પાસે મણી હતો, એ મણી ગાયબ છે. એ મણી ક્યાં મૂક્યો છે? એટલે સીધે સીધો આરોપ જ નાખી દેવામાં આવે, તમે કરી નાખ્યું છે, તમે આ મણી ક્યાં મૂક્યો છે? એ કહો પેલા મારી નાખ્યો હોય તો પછીની વાત. એટલે કૃષ્ણ કહે છે કે એ મણી મેં નથી લીધો, પરંતુ એ સાબિત કરવું પડે કે મેં નથી લીધો. એટલે કૃષ્ણ કહે છે કાંઈ વાંધો નહીં, જો તમને એવું લાગતું હોય કે આ શરંતિક નામનો મણી મેં ચોર્યો છે કે મેં લીધો છે, કે આ પ્રસન્નની હત્યા મેં કરી છે, તો મને થોડાક દિવસો આપો, હું તમારી સમક્ષ આ સાબિત કરી દઈ કે આ વસ્તુ મેં નથી કરી, ને મળીને હું જ શોધીને લઈ આવીશ. અહીંયા પોતાના થોડાક સૈનિકોને સાથે લઈ છે અને તે જ્યાં આ પ્રસન્નની લાશ મળી હતી જંગલ તરફ પ્રયાણ કરે છે. જંગલ તરફ પ્રયાણ કરે એટલે જ્યાં સૈનિકો પેલા જે હતા, જે પેલા પ્રસન્નની લાશ લેવા ગયા હતા, એ જોયે છે એટલે કહે છે કે પ્રભુ એટલામાં આ પ્રસન્નની લાશ પડી હતી. એટલે જે અહીંયા અત્યારે બધા સંશોધન કરવા આવે કે ભાઈ શું થયું તું, ક્યાં થયું તું, ક્યાં હત્યા થઈ, એવી જ રીતે અહીંયા પણ નક્કી થાય છે કે કૃષ્ણ બધી જગ્યાએ જોયે છે કે અહીંયા પંજા છે. પંજા કેની ઉપર ગયા? તો કે પંજા આ બાજુ ગયા જરાક, પણ જરાક દૂર જઈને જોયે છે તો ત્યાં રીછના પંજા દેખાય છે. અને રીછના પંજા જોઈ અને વિચાર કરે છે કે ઓહો આમાં તો રીછ છે. પણ થોડીક આમ દૂર જોયે છે તો સિંહ મરેલો હોય છે. એટલે જોઈએ છે કે સિંહને, તો કે સિંહનું ને ન્યા નક્કી થાય છે કે આપણે પણ આ ઇન્વિટેશન આવે ત્યારે પોલીસ વાળા કંઈક આવું થયું હોય છે, કે આવું થયું હોય છે, શેરડીને બોલાવો આ થયું હશે, શંકા કરે છે. અહીંયા પણ શંકા કરે છે, એવું જ લખેલું છે દેવી ભાગવતની અંદર, કે શંકા કરે છે કે કદાચ આ સિંહનું યુદ્ધ આ રીછ સાથે થયું હશે ને આ રીછે આ સિંહને મારી નાખ્યો હશે. આવી શંકા કરી અને રીછના પગલે પગલે હાલે છે. આ રીછના પગલે પગલે હાલ્યા જાય છે. હાલતા 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 એક ખૂબ મોટો પહાડ આવે છે અને પહાડની અંદર નાની એવી ગુફા દેખાતી હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ એ રીછના પગલા એ ગુફાની અંદર જતા જુએ છે. એટલે પોતાના સૈનિકોને કહે છે કે આ જે રીછ છે એ સિંહને મારીને યોગ્ય છે અને એ મણી પણ કદાચ એની પાસે જ હશે. આથી કરી અને આ ગુફાની અંદર પ્રવેશ કરવો પડશે. પણ દ્રષ્ટિ કરે છે તો ગુફા એક તો પેલા નાની હતી અને અંધકારમય હતી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આળ તો મારી ઉપર આવ્યો છે. અને ભગવાન શ્રી કૃષ્ણને આળ આવવાનો છે પેલા ખબર પડી ગઈ હતી. તો કઈ રીતે ખબર પડી હતી? જો દેવી ભાગવતની કથા આ જ છે, થોડીક અધૂરી મૂકી દેવાની, પાછી થોડીક પૂરી કરવાની ત્યાંથી. તો કે ભગવાનને પહેલેથી ખબર પડી ગઈ હતી કે મારી પર આળ આવશે, મારી પર કલંક લાગશે. તો કે કઈ રીતે કલંક લાગશે ખબર પડી હતી? તો કે ભગવાન ભાદરવા મહિનાની ચોથને દિવસે ગૌશાળાની અંદર સંધ્યાકાળ થવાની તૈયારી હતી. અહીંયા આપણે એને
ગાયો જ્યારે ધણમાંથી ચરીને પાછી આવે એવો સમય હતો ને એ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ગાયોની સેવા કરવા માટે જાય છે. તો અમુક ઝાપટા કે વરસાદ પડ્યો હશે. એ વરસાદમાં એક ખાડો હતો ને ખાડામાં એ પોતાનું મોઢું જોઈ લે છે. ભગવાન શ્રી કૃષ્ણ તે દિવસે તે મોઢું જોઈ લે ત્યારે વિચાર કરે છે કે આજના પ્રતિબિંબમાં સ્વયં મુખ જોવાથી કલંક લાગે છે. એટલે ભાદરવા ચોથને દિવસે જો તમે તમારું મુખ જોવ ને, ખાસ કરીને બહેનો, અરીસા વગર તો બારબાર નીકળતી નહીં હોય. આજે ફેર એન્ડ લવલી બરાબર લઈ ગઈ કે નહીં, પાવડર બરાબર થયો કે નહીં, ભાદરવા ચોથ એક જ. એટલા પુરાણમાં એક મને આ મળ્યું છે કે ભાદરવા ચોથને દિવસે જો અરીસામાં તમે પોતાનું પ્રતિબિંબ જોવો, પોતાનું મુખ જોવો, તો તમારી પર કલંક લાગવાની સંભાવના રહે છે, આડ આવવાની સંભાવના રહે છે. કૃષ્ણએ ન્યાય વિચાર લીધું કે આજે આડ આવવાની છે, અને હજી તો થોડુંક કર્મ કર્યું ત્યાં સૈનિકો બોલાવા આવ્યા કે તમને રાજ્યસભામાં બોલાવે છે. એટલે કૃષ્ણએ તો ન્યાય નક્કી કરી લીધું હતું કાંઈક કલંક લાગ્યો છે. અને તો ભગવાન હતા, કદાચ ખબર હશે કે આવું બન્યું છે. એટલે એ પોતાના સૈનિકોને ન્યા કહે છે, એટલે કથામાં ન્યાય આવી જવાનું વચવાથી વાત લઈને કહે છે કે ના, આડ માત્ર મારી પર આવ્યો છે, શંકા મારી પર છે. મેં એક જ ચોરી કરી છે એવું કીધું છે કે મારા પરિવારને ભેગો નથી લીધો. મારો એવડો મોટો પરિવાર હતો, મારા પરિવારના કોઈ છે. આ ગુફાની અંદર જવાથી ગુફાની અંદર કદાચ ઝેરીલા જાનવરો હશે, હિંસક પ્રાણીઓ હશે, ઝેરીલા વીછી હશે, સાપો હશે. કદાચ કોકને કરી લઈ તો, અને પાછો રીસ ગયો છે તો દેખાય છે. ને જે રીસ કે જેને સિંહને મારી નાખ્યો, જેને જંગલના રાજાને મારી નાખ્યો, એવી શંકા છે આપણને. તો એ રીસ જાય ને આપણે એ રીસ આપણી પર હુમલો કરી દઈ તો મારા માટે, મારા વાટે કરી, મારા આરોપને લીધે તમને હાનિ થાય એવું ક્યારેય સહન ના કરી શકું. આથી કરીને ગુફાની અંદર માત્ર હું એકલો પ્રવેશ કરું છું. પરંતુ મારી આજ્ઞા છે તમને, ત્યાં ભગવાન આજ્ઞા કરે છે કે મારી આજ્ઞા છે તમને કે જો હું 12 દિવસમાં પાછો ના આવું તો 13મે દિવસે તમે પાછા વયા જાજો અને દ્વારકામાં સમાચાર આપી દેજો કે હવે કૃષ્ણ નહીં આવે. ત્યારે સૈનિકો ઘણો વિનંતી કરે છે, પણ અધ્યક્ષની આજ્ઞાનું પાલન કરવું પડે. આર્મી જેવા રૂલ્સ હતા. એક દિવસ પણ સિનિયર હોય, સિનિયર ઇઝ સિનિયર, એમ કઈ કે આ કરો એટલે કરવું જ પડે. એટલે આ રૂલ્સનો સર્વ બધાય ફોલો કરે છે કે ના ના, હવે કૃષ્ણે કીધું એ જ કરવું. એટલે બધાય બારોબાર બેસી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અંદર પ્રવેશ કરે છે. અંધકારમાં અને અંધકારમાં આયલા જાય છે. ખૂબ જ આગે આયલા પછી ન્યાય એક પાછું મેદાન આવે છે. અંદર હાઈ ક્લાસ મહેલ હોય એવું લાગે છે. બધી સુવિધા હતી અંદર. આ સુવિધા અને જોતા જોતા ભગવાન જુએ છે તો ત્યાં બાળકો રમતા હોય છે. અને બાળકો કોઈ દળેથી રમતા હોય છે, એકબીજા પર દડો ફેંકતા હોય. આ બાળકો કોણ હતા? તો રીછના બાળકો હતા, નાના નાના રીછના બચ્ચા હતા. અને આ રીછના બચ્ચા જે દડો ફેંકતા હતા, દડો બીજો કોઈ નહીં પણ સમંતિક મણી હતો. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પહોંચે છે ને આ રીછના બચ્ચાઓ હતા, એને તો કોઈ દી માનવ કદાચ જોયા પણ નહીં હોય. ને ભગવાન તો સજ્જર જતા, ને ભગવાનનું રૂપ તો અલૌકિક હતું. એનું વર્ણન થોડાક તમે હું બે કરી શકીએ. ભગવાનના રૂપથી આ બાળકો અંજાઈ જાય છે અને ચીહાચી કરી નાખે છે. ચીહાચી બાળકો જેમ કોક આપણે રમતા હોય, કોક અજાણ્યું વ્યક્તિ ફરિયામાં આવી જાય તો રાડું પાડવા માંડે. કોણ આવ્યું છે? કઈ રીતે આવ્યું? શા માટે આવ્યું છે? આવો જ્યારે એ ચીહાચી કરે છે ત્યારે આ જામવન આવે છે. અને આ ગુફા જામવનની હતી. આ જામવનની ગુફામાં આવે છે ત્યારે જામવન ભગવાનને જોઈ અને કહે છે કે શું આવ્યા છો? કોણ છો તમે? ત્યારે એમ કહે છે કે હું દ્વારકાનો નિવાસી કૃષ્ણ છું, અને આ મણીના હિસાબે મારી પર આડ આવ્યો છું. આ મણી લેવા આવ્યો છું. મણી મારો છે, અમારો છે મણી, મને અમને આપી દો. તો કે ના, આ મણી તો અમે સિંહને પરાજિત કરીને લીધો છે. આથી કરી આ મણી તો મારા બાળકોને રમવા માટે આપ્યો છે. આથી કરી અને મારા બાળકો રમશે. તો કઈ જો તમારે આ મણી પ્રાપ્ત કરવું હોય તો તમારે મારી સાથે યુદ્ધ કરવું જોશે, મને હરાવવો જોશે. અહીં લોકોને સંદેહ જાય કે ભગવાન શ્રી કૃષ્ણની સામે જામવન લડ્યા અને લડ્યા. એક દિવસ નહીં, 12 દિવસ નહીં, પણ 27 દિવસ લડ્યા. 27મા દિવસે જામવનને પરાસ્ત કર્યા. પરંતુ આ બાજુ જ્યારે એક દિવસ, હવે કથા પાછી અહીં આવી જશે દ્વારકામાં,
આ બાજુ જ્યારે 1 દિવસ 2 દિવસ 3 દિવસ અનેક દિવસો વયા જાય છે, ત્યારે 12 દિવસ પછી જે કૃષ્ણની આજ્ઞા હતી કે 13મે દિવસે તમે બધા ઘરે વયા જાજો, આ બધા સંદેશો પૂછતા હતા ક્યાં છે કૃષ્ણ, ક્યાં છે સૈનિકો. પણ 13મા દિવસે બધા સૈનિકો અને એના જે પ્રધાન કે અધ્યક્ષ હતા એ બધા આવે છે, નમાલા મોઢા હતા. તમે કોઈ પણ કામ કરવા ગયા હોય, ભાઈ તમારું કામ સક્સેસ ન થાય કે કામ ન થાય એટલે આપણા ચહેરા પરથી લોકોને ખબર પડી જાય કે આ થયું નથી. આ સૈનિકોને જોઈને જ આ લોકોને બધા દ્વારકાવાસીઓને ખબર પડી જાય કે ભાઈ આ કૃષ્ણ કામ નથી કરી શક્યા, સ્વયંતિક મણી મળ્યો નથી લાગતો. અરે સ્વયંતિક મણી નો મળ્યો કઈ નહીં, પણ કૃષ્ણ ક્યાં? બધા જોવે છે, સૈનિકો પૂછે છે કૃષ્ણ ક્યાં? વસુદેવ અને દેવકી ગભરાતા પૂછે છે કૃષ્ણ ક્યાં? ત્યારે તે કહે છે કે આ ગોપીઓ, આ એક ગુફા હતી અને ગુફાની અંદર એક રીછ ગયો છે એવું જ હોય, અને ભગવાન શ્રી કૃષ્ણ અંદર પ્રવેશ કર્યો અને અમને આજ્ઞા કરી કોઈ કહીને કે તમે મૂર્ખા હતા, તમારે ભેગું ન જવું જોઈએ. એટલે ઘણા લોકો એવો પણ સવાલ કરે છે, ત્યારે કહે છે કે અમને તો આદેશ હતો, અમને આજ્ઞા આપી દીધી હતી કૃષ્ણએ કે તમારે બહાર જ રહેવાનું હતું, અને પાછો આ આદેશ હતો કે 12 દિવસ મારી રાહ જોજો, 12 દિવસમાં જો હું અંદર બહાર ન આવું તો તમે 13મા દિવસે વસુદેવને જઈને સમાચાર આપી દેજો કે કૃષ્ણ આ ગુફામાં ગયા હતા અને ત્યાંથી પાછા નથી ફર્યા. સૈનિકોના આવા નમાલા મુખે જોઈને બધાય રોકકોળ કરવા માંડે છે. વસુદેવ પણ રડવા માંડે છે, દેવકી પણ રડવા માંડે છે કે અમારા કૃષ્ણ, અમારા કૃષ્ણ, અમારા કૃષ્ણ. ત્યારે આવા સમયને વિશે ત્યાં નારદજી આવે છે, નારદજીનું આગમન થાય છે. નારદજી શું બોલતા આવતા હોય, નારદજીનું માત્ર આગમન થાય ને નારદજીનો જે મંત્ર મહામંગલકારી હતો, જો મંત્ર હતો નારાયણ 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 બોલતા આવે છે. આવા સમયને વિશે સર્વ લોકો એને નમન કરે છે, આગતા સ્વાગતા કરે છે, અને વાસુદેવને રડતા સર્વત્ર જોઈ અને નારદજી કહે છે કે શું થયું? ત્યારે નારાયણ નારાયણ વાસુદેવ અને દેવકી પણ બોલે છે કે નારાયણ પ્રભુ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ तेरी लीला सबसे न्यारी नारी हरि हरि तेरी लीला सबसे न्यारी नारी हरि हरि ओम સ્વાગતા કરી અને યોગ્ય સિંહાસન ઉપર બેસાડવામાં આવે છે. વસુદેવ અને દેવકીને જોઈને કહે છે કે તમે એટલી બધી દ્વિધામાં મુકાયેલા હોય, કોઈ સંકટ તમારી પર આવી ગયો હોય એવું દ્રષ્ટિમાન થાય છે. શા માટે તમે આવું શા માટે કરી રહ્યા છો ને કઈ બાબતથી તમે દુઃખી છો? ત્યારે વસુદેવ કહે છે કે પ્રભુ તમે તો સ્વયં શ્રી હરિના
શિષ્ય છો, તમે સર્વત્ર જાણો છો, પરંતુ અમારી પર મહામારી આવી ગઈ છે, મહાસંકટો ઉભા થઈ ગયા છે. મહાસંકટો શું થયું? ત્યારે આખી વાત કરવામાં આવે છે કે આવું રીતે બન્યું. સત્રાજીત નામનો આ વ્યક્તિ આવ્યો અને એની પાસે 70 મણી હતો. કૃષ્ણએ માત્ર એક વખત એને આ રાજ ખજાનાની અંદર જમા કરવાનું કીધું અને ન જમ્યો. આવી રીતે જમા ન કરાવ્યો. પ્રસન્ન એના ભાઈ જે ગયા અને એને સિંહ મારી નાખ્યો અને મણી ખોવાઈ ગયો. પરંતુ મણી ખોવાવાનો લેવાનો આરોપ કૃષ્ણ પર આવ્યો અને કૃષ્ણ એને ગોતવા માટે ગયા, પરંતુ તેને મળ્યા નહીં અને એક ગુફાની અંદર ગયા છે. આજે સખત 13 દિવસ થઈ ગયા છે, પરંતુ તે હજી પાછા આવ્યા નથી અને આ સૈનિકો પણ છોડીને આવતા રહ્યા છે. એટલે હવે અમારો કૃષ્ણ ક્યાં છે એની અમે કલ્પના પણ કરી શકતા નથી. કદાચ અમારા કૃષ્ણનો હિંસક પ્રાણીઓ સાથે યુદ્ધ થયો છે. કદાચ અમારા કૃષ્ણ ઉપર આવો કદાચ વીછી કે કોઈ ઝેરી પદાર્થો એને ડંખ મારી દીધા છે. માત્ર અમે આ કલ્પીને જ અમારા હૃદય રડે છે. ત્યારે નારદજી કહે છે કે કોઈ ઉપાધિ કરો માં, તમને ખબર નથી? તો કે શું? તો કે આવો સંકટ તો તમને પહેલી વખતે આવ્યો હતો. તમે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે પણ ભગવતીએ તમારી સહાય કરી હતી, યાદ કરો. હે વાસુદેવ, તમે યાદ કરો કે જ્યારે આ કૃષ્ણનો જન્મ થયો ત્યારે પણ ભગવતીએ તમારી સહાય કરી હતી. તો જેના જન્મ માટે ભગવતીએ સહાય કરી હતી એ જ ભગવતી અત્યારે તમારી સહાય કરશે. મહામારી તો આની પહેલા પણ તમારે આવી હતી, મહાસંકટો આની પહેલા પણ આવ્યા હતા. ત્યારે તમે કોને ભજ્યા હતા? કોની કૃપા પ્રાપ્ત કરી હતી? હવે એનાથી પણ બેકમાં આવી જાય છે. ઓહો, વસુદેવને યાદ આવી જાય છે, દેવકીને યાદ આવી જાય છે કે હા, અમારી પર તો માં જગદંબાએ કૃપા કરી હતી, બાકી તો કૃષ્ણનો જન્મ જ ન થયો હોત. તો કઈ રીતે? તો કઈ જ્યારે દેવકીના લગ્ન વસુદેવ સાથે થાય છે, અહીંયા કથા એટલી જ છે. દેવકીના લગ્ન વસુદેવ સાથે કરવામાં આવે છે. કંસ જે મથુરા નગરીના રાજા હતા અને કંસ કે જેને આ 8 મહારાજાઓને હરાવી પોતાના દૂત તરીકે રાખી લીધા હતા, મુષ્ટિક ને સમુષ્ટિક ને બધાને. એવો તે રાજા કે જરાસને પોતાની દીકરીને એની સાથે લગ્ન કરી દીધા હતા અને જરાસને એમનો બળવાન વ્યક્તિને જોઈને વિચાર્યું કે આવો બળવાન વ્યક્તિ, આને જમાઈ બનાવી લીધો. અને જરાસનને પછી કંસ છે ને પિતા કરતો હતો. કંસ પોતાના માતા પિતાને મૂકી અને જરાસનની પાસે ફરતો હતો. પોતાના પિતા ઉગ્રસેનને જેલમાં નાખી દે અને પોતે રાજા બની બેસે. જરાસનની પાછળ પિતા કેમ, પિતાજી કેમ, પપ્પા અત્યારના નથી બધા, અત્યારે ઘરવાળીની વાહે રખડતા હોય છે. અને જો મા બાપને ભૂલી અને સાસુ સસરાની સેવામાં લાગી ગયા, સાસુ સસરાની સેવા કરવી જોઈએ, નથી કરવું એમ નથી કેતો, પણ સાસુ સસરાની સેવા મમ્મી પપ્પાને મૂકી અને લાગી ગયા હોય તો બધા સમજી ગયા ને કે કંસનો અંશ છે. પપ્પા શું કરશું, મમ્મી કેમ જાશું? આ ઘરે મમ્મી બિચારી કેટલા દીથી પાણી હાટું બેઠી, એને કઈ નથી કરવું. એટલે આ 25 વર્ષનો કર્યો એ નહીં, આ 4 ફેરા ફેરવી દીધા એની વાહે. તો કંસ પણ એવા હતા. અને કંસ પોતાની બહેનના લગ્ન કરે છે, દેવકીના વસુદેવ સાથે કરે છે. અને વસુદેવને પોતાને પ્રતિષ્ઠા બતાવવા માટે ખૂબ મોટો દાયજો આપે છે. ઘણા બધા અહીંયા તો વર્ણન છે કે એને 60,000 ઘોડાઓનું દાન આપ્યું હતું, 16,000 હાથીઓનું દાન આપ્યું હતું, એને 11,000 રથો આપ્યા હતા. આટલું બધું કે આપણે કલ્પના પણ ન કરી શકીએ, એટલા બધું આપ્યું કે જેની કલ્પના જ ન કરી શકીએ. માનપૂર્વક પોતે કંસ સારથી બનીને, પણ એમાં એની બેન થાય એવો એનો વિચાર નતો, પણ એની સાવકી બેન હતી, એના કાકા મોટા પાની જેમ હતી, એની સગી બેન ન હતી. આથી કરી અને દેવકી ને જો એટલું બધું એ ભેટ આપશે, બેનને એટલું બધું આપશે તો પ્રજામાં એની ખૂબ નામના વધશે કે સગી બેન ન હતી છતાં પણ આટલું બધું આપવા માટે કંસ તૈયાર થયો. કંસ કેવો છે, કેવો દાનવીર છે, દાનવીર તરીકે પોતાની સ્ટાફ ઊભી થાય એટલા માટે થઈને કંસ આ બધું આપવા માટે તૈયાર થયો હતો. અને કંસ જ્યારે આ બધું આપી અને પછી પોતે સારથી બને છે, એનો રથ રાખે
અને વસુદેવ અને દેવકીને લઈને જતા હતા. ત્યારે આવા સમયને વિશે એક આકાશવાણી થાય છે કે હે મૂર્ખ કંસ, તું જેને દેવકીને વિદાય કરે છે એનો જ 8મો ગર્ભ તારો કાળ બનશે અને તને મારી નાખશે, તને મૃત્યુદંડની સજા આપશે. એટલે કંસ તલવાર કાઢી અને દેવકીને મારવા જાય છે. વસુદેવ આડા પડે છે કે પ્રભુ મહારાજ શું કરો છો? તમે રાજા છો અને એક અબળા પર વાર કરો છો. કે થોડીક વાર પહેલા તમે આ દીકરીને એટલું બધું દાન આપ્યું, અત્યારે તમને મારવા જઈ રહ્યા છો કે આનો ગર્ભમાંથી મારો કાળ જન્મશે. ત્યારે વસુદેવ સત્યવાદી હતા, મહાન સત્યવાદી હતા. વસુદેવ કશ્યપ ઋષિનો અંશ હતા કે જેનાથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. કોઈને કઈ ગોત્ર નો આવડતું હોય ને એટલે બ્રાહ્મણો બોલાવે, બોલો તમારું ગોત્ર કયું? તો કોઈને ગોત્ર ન આવડતું હોય તો કશ્યપ બોલી શકાય. કશ્યપ ગોત્ર. કશ્યપ ની 13 પત્નીઓથી આખી જગતની ઉત્પત્તિ થઈ છે. આ ઝાડવાઓ પણ એમાંથી ઉત્પન્ન થયા છે, જાનવરો પણ એમાંથી ઉત્પન્ન થયા છે, તમે ને હુંના વંશજો પણ એમાંથી જ ઉત્પન્ન થયા. એટલે આખી સૃષ્ટિ બનાવી તો કશ્યપથી જ બનાવી. એટલે કોઈનું પણ ગોત્ર નો આવડે, જાનવરોનું પણ ગોત્ર નો આવડે તો ક્યાં કશ્યપ ગોત્ર બોલીને આપે એને વિદાય કરી શકો. એટલે અહીંયા વસુદેવ પણ કશ્યપના અંશ હતા. એટલે સત્યવાદી હતા, હંમેશા માટે સત્યને સહારે ચાલતા હતા. અને સત્યના સહારે ચાલતા હતા એટલે કહે છે કે મહારાજ, હું સત્યવાદી વસુદેવ તરીકે પ્રખ્યાત છું. હું તમને વચન આપું છું કે ગર્ભ તો બરાબર છે, પરંતુ બાળક જન્મે તો તમારું મોતનું કારણ બને ને. એ જન્મી જાય એટલે હું સેકન્ડમાં તમારે ત્યાં હાજર કરી દઈશ. અમારું વચન છે. તમારે એની સાથે જે કરવું હોય, મોટું થાય ને અને યુદ્ધ કરવા જેવડું થાય તેથી તમને હરાવે ને, આ તો જન્મતા આવે તો જ તમને આપી દે. એટલે તમારે જે કરવું હોય, અમારું વચન છે. એટલે અહીંયા વસુદેવ ના વાતને તે સ્વીકાર કરી લે છે. અને વળી વસુદેવ સત્યવાદી હતા એટલે એનો વાતનો સ્વીકાર કરી લે છે. પરંતુ અહીંયા આવો શંકર જ્યારે વસુદેવ અને દેવકી પર આવી જાય છે અને જે એક પછી એક બાળક એવા 6 બાળકોને જન્મ આપે છે. દેવકી વસુદેવ પોતાની જે સત્ય પ્રતિજ્ઞા હતી, આ 6 જણા પણ આવશે. આ 6 જણા અલગ અલગ નામ હતા, પછી આવશે એ 6 જણા કોણ હતા. કોકને એવો પ્રશ્ન થાય કે આ બરાબર છે, હાલો આ 6 જણાને જે મારી નાખ્યા પછી મારવાનું, જન્મતા હવે કંસના હાથે કામ મળાણા તો પૂર્વ જન્મમાં કંસના જ દીકરા હતા. એટલે પોતાના દીકરા જે હતા એનો બીજો જન્મ જે હિરણ્યકશ્યપ હતો, એનો બીજો જન્મ જે કાલનેમીનો બીજો જન્મ હિરણ્યકશ્યપમાં થયો. અને એને જ પોતાના દીકરાઓ જે તપ કરવા ગયા ત્યારે પોતાની પિતાની આજ્ઞા લીધા વગર ગયા હતા. ત્યારે એને શ્રાપ આપ્યો હતો, મારી આજ્ઞા વગર ગયા મારા હાથે જ તમારું મોત થાય. એટલે એના હાથે જ મોત થયું. દેવી ભાગવતે તમે સમજો તો કેટલું ક્યાંથી ક્યાં ઊંડાણમાં લઈ જાય છે. કાંઈ ઘણા વક્તાઓ પણ આમાં દ્વિધા મુકાઈ જાય કે આવું કેમ આવ્યું. અને હું એક વાત કહી શકું, કદાચ રામકથા વાંચી શકાય, કદાચ ભાગવત કથા વાંચી શકાય, કદાચ શિવ પુરાણ વાંચી શકાય, પણ દેવી ભાગવત તો વાંચી જ ન શકાય. દેવી ભાગવત ને તમે એક કારણ કે મુદ્દાઓ મૂકી જ દેવાના આવે છે. અહીંયા તો કંસને વાસુદેવને ત્યાં પોતાની શક્યતા અનુસાર જ્યારે પણ બાળક ગર્ભમાં રહી, કંસને પેલા તો બાળક ગર્ભમાં રહી ત્યારે જાણ કરી દેવામાં આવે કે દેવકી ગર્ભવતી બન્યા છે. ભાઈ દેવકી ગર્ભવતી બન્યા છે એટલે કંસને તૈયારીમાં રહેવાનું કે જે કરવું હોય જે વિચાર લઈ. જો સત્યવાદી કેવા હતા વસુદેવ, એ પેલાથી જ જાણ કરી દે, સૈનિકોએ જાણ કરી દે. એની પર આખી નિગરાની રાખવામાં આવતી કે વસુદેવના દેવકી શું કરે છે. બાળકનો જન્મ થાય, કંસ તેને ત્યાં જાય છે અને વસુદેવ પ્રેમથી એ દીકરા સંતાનને આપી દે છે. એ સંતાનને કંસ મારી નાખે છે. આખી કથા ભાગવતમાં છે વિસ્તૃત. અહીંયા આવી રીતે 6 ગર્ભને 6 બાળકોને મારી નાખે છે. અને 6 બાળકોને માર્યા પછી 7મો ગર્ભ ટ્રાન્સફર કહીએ ને આપણે, સેરોગેટ મધર અત્યારના યુગ પ્રમાણે, એક સ્ત્રી બીજા સ્ત્રીના બાળકને પોતાની કોખમાં પાડી શકે. અત્યારે જે વિજ્ઞાન જ્યાં પહોંચ્યું એ ગર્ભ ટ્રાન્સફર પહેલાના આ પહેલો ગર્ભ ટ્રાન્સફર કોનો થયો? બળદેવનો થયો. કે દેવકીના ગર્ભમાંથી ટ્રાન્સફર કરી અને યોગમાયાની કૃપાથી સીધો ટ્રાન્સફર થઈને રોહિણીના ગર્ભમાં વયો ગયો. જે નંદ બાવાને ત્યાં હતા એ પણ વાસુદેવના પત્ની હતા, વસુદેવના પત્ની હતા. અને એ રોહિણી ત્યાં રહેતા હતા નંદ બાવાને ઘરે, જ્યાં એના ગર્ભની અંદર
આ બળદેવ વયા જાય છે અને આઠમું બાળક એટલે ભગવાન શ્રી કૃષ્ણ